ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમના ખેતરોમાં બોરવેલમાંથી રાત્રિના સમયે કેબલ ચોરી કરતી ટોળકીનો ઉમરલા પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ ગુના હેઠળ 7 જેટલા આરોપીઓની અટકાયત કરી ચોરીમાં ગયેલ મુદ્દા માલ અને ગુનામાં વપરાયેલી 2 બાઇક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉમરલા પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવા તથા તેમની ટીમ પોલીસ મથક વિસ્તારમાં મિલકત સંબંધી શોધાયેલા ગુનાઓ શોધવા કાર્યરત હતા કે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઇન્દોર ગામની સીમમાં આવેલ ખેતરોના બોરવેલના કેબલની ચોરી બામલ્લા ગામે રહેતા કૌશિકભાઈ નરેશભાઈ વસાવા તથા સંદીપભાઈ મેલસંગભાઈ વસાવાએ કરી છે। અને આ બાતમીના આધારે પોલીસે બામલ્લા ગામે દરોડો પાડી બંનેની સઘન પૂછપરછ કરતા તેમણે પોતાના અન્ય 5 સાગરીતો સાથે મળી રાત્રિના સમય ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આ ગુનામાં સંકળાયેલા તમામ 7 આરોપીઓની અટકાયત કરી હતી કે જેમાં કૌશિકભાઈ નરેશભાઈ વસાવા, સંદીપભાઈ મેલસિંગભાઈ વસાવા રહેવાસી બામલ્લા સુથાર ફળિયું, અલ્કેશભાઈ અમૃતભાઈ વસાવા રહેવાસી બામલ્લા દૂધ ડેરી ફળિયું, પિયુષભાઈ રતિલાલ વસાવા રહેવાસી બામલ્લા સુથાર ફળિયું, સાથે જ મનેશભાઈ લકડિયાભાઈ વસાવા રહેવાસી બામલ્લા સુથાર ફળિયું, અંકિતભાઈ ભરતભાઈ વસાવા રહેવાસી ખર્ચી તળાવ ફળિયું, રાહુલભાઈ શિવાભાઈ મોડિયો રહેવાસી ખર્ચી ભીલવાડા ટેકરાવાળું ફળિયું ને પોલીસે ઝડપી લીધા છે। પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટોળકી રાત્રિના સમયે મોટરસાયકલ પર સવારથી અલગ અલગ વિસ્તારના ખેતરોમાં જતી હતી। ત્યાં બોરવેલ માટેના કેબલ કાપીને ચોરી કરી ખેતરોમાં સંતાડી રાખતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા પોલીસે સીમમાં સંતાડેલો કેબલ ભરેલો કોથળો તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 મોટરસાયકલ અને સ્પ્લેન્ડર પ્લસ જેની કિંમત ₹20,000 કબજે કરી હતી। પકડાયેલા આરોપીઓ પૈકી કૌશિક વસાવા અને અંકિત વસાવા અગાઉ પણ મારામારી અને મિલકત સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું।